આજ તો હું બપોરે નવરી પડીને તો થયું કે કાંઈ કામ છે નહીં તો ઘડીક ઊંઘી જવું છે, ત્યાં અમારા ઘરે મોટા મોટા સેલિબ્રિટી આવી ગયા. અરે બાંભણિયાસ ફેમિલી આવ્યા તો આવ્યા, પાછા કે હાલો હવે હાડી લેવા લઈ જવાનું છે. પછી હું કાંઈ નહીં ભરતનગરમાં લઈ ગઈ અને મેં પહેરી લીધી હાડી. એમાં હતું એવું, અમારા મોટા બેનને કાંઈ દશ નહોતી પૂછતી એટલે મેં પહેરીને બતાવી, એને ગમશે ને એ લેહે. અને પછી તો મેં એને પણ હાડી પહેરાવી, હાલો પહેરો હાડી. મને ઘરે બહુ પહેરવી ન ગમે, દુકાનમાં મજા આવે, થોડી થોડી લાઈટ થતી હોય ને, વધારે રૂપાળા લાગવી. સાડી પહેરીને હું તો ફોટો પાડવામાં લાગી ગઈ તો આ શારી મારી હામું હામું જોઈ રહી, એને એમ થતું હશે ભાવું ખોટે ખોટી મારી દુકાનમાં આવી. ત્યાં મોટી દીદી કહે કે હાડી તો લઈ લીધી પણ મેચિંગની બંગડી લેવી પડશે. મોટી દીદીનું બધું લેવાઈ ગયું. ઘરે આવ્યા તો અમારા બેન તો ફોન જોવે, એને હું બાકી રાખવાની છે નહીં, એના કપડાં પણ લેવાના હતા. અને બધી ખરીદી થઈને પછી આ લોકોને હોટેલ જમવા લઈ ગયા. મને અને રાજને તો ઢોસા બહુ ભાવે, પણ આ બાંભણિયાસ ફેમિલીએ ઝાઝું ખાધું નહીં એટલે રાજ મોડે મોડેથી આ લઈ આવ્યા. આજ કમેન્ટમાં કહેજો તમને કેમ લાગે, બાંભણિયાસ ફેમિલીને ઢોસા ભાવતા હશે કે કેમ? તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ. લાઈક શેર સબસ્ક્રાઇબ.